દેવોને પણ દુર્લભ એવો માનવ દેહ આપણને મળ્યો છે. એ માનવ દેહનો ઉદ્દેશ્ય વિષય ભોગ નથી. એહી તન કર ભલ વિષયન ભાઈ, સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. વિષય ભોગ નથી આ માનવ શરીરનો ઉદ્દેશ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર એટલા માટે મળ્યું છે કે આપણે ધર્મ, આ સાધન છે, ધર્માચરણ માટેનું સાધન છે. અને ફરીથી ધર્મ એટલે માત્ર ઉપાસના પદ્ધતિ નહીં. ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે સ્વસ્થ જીવનશૈલી. અને એવા એ શરીરથી હાર્મની તૂટે એવું કંઈક કરવું, એવા એ શરીરથી કૃતજ્ઞતા કરવી પાપ છે. કૃતજ્ઞ બનો. ગઈકાલે આપણે ગીતા જયંતિ ઉજવી, ચર્ચા આપણે કરી. વૈશ્વિક ગ્રંથ છે, ભગવદ્ ગીતાનો જ શ્લોક છે. આપણે સૌ ગાઈએ, ચાલો એકવાર. બધાને ગીતા તો કંઠસ્થ નહીં હોય તો હૃદયસ્થ તો છે જ. ગાઈશું, સૌ ગાઓ. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એષવો સ્ત્વિષ્ટકામધુક. કહે છે પ્રજાપતિએ, બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા. સૃષ્ટિની રચના કરી, પ્રજાની રચના કરી, યજ્ઞ સમેત. સહયજ્ઞ, યજ્ઞ સમેત પ્રજાને ઉત્પન્ન કરી પ્રજાપતિ બ્રહ્માએ, જે આ સૃષ્ટિના સ્રષ્ટા છે, ક્રિએટર. અને પછી પ્રજાને કહ્યું કે અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટકામધુક. આ યજ્ઞ દ્વારા તમે યજન કરો. તમારું જીવન યજનમય હોવું જોઈએ. યજ્ઞેન યજ્ઞમય અજંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન. તમારું જીવન યજનમય હોવું જોઈએ. યજન કરો, યજન કરો. આખું જીવન યજ્ઞમય હોય. તમારું પ્રત્યેક કર્મ યજ્ઞની ઊંચાઈને આંબે. યજ્ઞ ભાવથી કરેલા કર્મ છે એ મનુષ્યને બાંધતા નથી, મનુષ્યની ઉન્નતિ કરે. યજ્ઞ ભાવથી જે કર્મ નહીં થયું હોય એ બાંધશે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે. તો યજ્ઞ કરો. આ યજ્ઞ એટલે શું? ભગવાન કહે છે યજ્ઞ કરશો ને તો એષવોસ્ત્વિષ્ટકામધુક. આ યજ્ઞ તમારા માટે કામધેનુનું કામ કરશે. જેમ કામધેનુની પાસે તમે જે કામના કરો એ બધું જ તમને મળે, એમાં યજ્ઞ કામધેનુ સાબિત થશે. તમે યજ્ઞ કરો, તમે યજ્ઞમય જીવન જીવો. તમારી બધી જ કામનાઓ પૂરી થશે. આ યજ્ઞ એટલે શું? કૃતજ્ઞતા પૂર્ણ જીવન શૈલી. વાયુદેવની કૃપાથી મારા શ્વાસ ચાલે છે. प्राणवायु को मैं फेफड़ों में भरता हूं, मेरा जीवन चलता है, वायुदेव की कृपा है. ये वरुण देव जल बरसाते हैं, मैं पानी पीता हूं, ये वर्षा ही मेरे खेतों को सींचती है, तब ये धरती धन धान्य प्रदान करती है.
इसलिए मैं वरुण देव का आभारी हूं, मैं कृतज्ञ हूं। मैं अग्निदेव और मैं सूर्य देव का आभारी हूं, क्योंकि सूर्य देव की कृपा से जीवन चलता है। सूर्य विश्व की आत्मा है। यदि सूर्य न रहेगा, जीव सृष्टि ही न रहेगी पृथ्वी पर। आ चंद्रमा છે એને કારણે જ ધન ધાન્યમાં પોષણની શક્તિ આવે છે। સૂર્યના પ્રકાશમાં એનો વિકાસ થાય છે અને ચંદ્રમાને કારણે એની અંદર પોષણની શક્તિ, ન્યુટ્રિશનલ વેલ્યુ એ ચંદ્રમાને કારણે આવે છે। એટલા માટે આપણે ત્યાં ધર્મમાં ચંદ્રમાને બધી વનસ્પતિ અને ઔષધિઓના એના દેવ કયા છે। ચંદ્રમા દેવ છે, એની કૃપાથી મારું જીવન ચાલે છે। અગ્નિ દેવ છે, સૂર્ય દેવ છે, વરુણ દેવ છે, અને આ બધા દેવોના કૃપાથી મારું જીવન ચાલે છે। તો મારે એ દેવોને દેવું જોઈએ, માત્ર એની પાસેથી લેવાય જ નહીં। देते ही देते रहते हैं वे, इसलिए वो देवता है। लेकिन जो लेते ही लेते रहते हैं वो लेवता है। और जिससे लेते हैं उसको थैंक यू भी नहीं बोलते, उसके प्रति कृतज्ञता का भाव ही नहीं है। केवल खाओ पियो मजा करो, केवल अपने ही स्वार्थ में, यही असुर है। गई काले आपने जोયું હતું કે असुर એટલે ભૌતિકવાદી વિચારધારા અને જેની જીવન શૈલી છે, એ લોકો શોષણ કરવા ઉપર જ ધ્યાન આપતા હોય। કેમ લઈ લેવું, કેમ લઈ લેવું, ધરતી પાસેથી કેમ લઈ લેવું? કોલસા કાઢી લ્યો, ઓઇલ કાઢી લ્યો, સોનું કાઢી લ્યો, ચાંદી કાઢી લ્યો, તાંબુ કાઢી લ્યો, લઈ લેવું। ધરતીને પણ ગાય, ગોનો એક અર્થ થાય ધરતી, પૃથ્વી। ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી। એમ જેમ ગાયોનું શોષણ, એમ પૃથ્વીનું શોષણ કરવા ઉપર આપણે ઉતર્યા છીએ। આ ભોગવાદી વિચારધારા આખા વિશ્વને નુકસાન કરશે। ત્યારે આ વ્યાસપીઠો સતત સમાજને જગાડે છે, જાગો જાગો, અભી ભી સંભલ જાઓ, अभी भी संभल जाओ, अभी भी वक्त है। किस प्रकार की पृथ्वी तुम आने वाली पीढ़ी को दे करके जाने वाले हो? आने वाली पीढ़ी के लिए पृथ्वी जीने लायक रहेगी भी कि नहीं? तुम्हारी ये भोगवादी विचारधारा, ये कृतघ्नता तुम्हारी, ये राक्षसी वृत्ति, ये आसुरी वृत्ति तुम्हें भी विनाश की ओर ले जाएगी। समाज का, प्रकृति का, विश्व का बहुत बड़ा नुकसान करती है। અને એટલા માટે સતત વ્યાસપીઠો એક સંદેશ આપ્યા કરે છે। ગળા ફાડી ફાડીને બોલતા રહી। આજ 55 વર્ષ થઈ ગયા બોલતા બોલતા બોલતા। हम अपना काम करते हैं, વાવી દેવાનું। જ્યાં ધરતી એવી હશે, એ આ બીજને સ્વીકારશે તો એમાંથી ઉગવાનું જ છે। પણ અમે તો વાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ। આ બોલવું એ દાટવું નથી, એ વાવવું છે। ક્યાંક તો ઉગશે, ક્યાંક તો ઉગશે, ક્યાંક કોઈક જગ્યાએ તો આ બીજ અંકુરિત થશે। थोड़े भी बच जाए, थोड़े भी दैवी वृत्ति से युक्त हो जाए, थोड़े लोगों की जीवन शैली भी एकदम संवादितापूर्ण हो, અને આ સંવાદિતાપૂર્ણ વ્યક્તિત્વ એનું નામ જ યોગી। બાકી બધા ભોગી, ભોગવાદી વિચારધારા ભોગી। અને ભોગે રોગ ભયમ। યોગી એટલે એક સંવાદિતાપૂર્ણ જેનું વ્યક્તિત્વ છે। હું તમને ભગવદ્ ગીતાના માધ્યમથી સમજાવું। ગીતા તો આવતી રહેવાની। ગઈકાલે ગીતા જયંતિ હતી, બાકી તો આમ રોજ ગીતા। આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે, ગેયમ ગીતા નામ સહસ્રમ, ધેયમ શ્રીપતિ રૂપમજસ્રમ, નેયમ સજ્જન સંગે ચિત્તમ, દેયમ દીન જનાય ચ વિત્તમ। ભગવદ્ ગીતાનો નિત્ય પાઠ કરો। પાઠ કરો એ પુણ્ય કમાવા માટે નહીં, જીવનને સ્વસ્થ રીતે અને ઉન્નતિ તરફ લઈ જવા માટે। ગીતાના સંદેશનું રોજ સ્મરણ કરો।
ગીતા એક જીવન, સ્વસ્થ જીવન જીવતા શીખવાડે. ગીતા વાંચે ને એ સાધુ થઈ જાય ને સંન્યાસી થઈ જાય ને. એક ભાઈ રોજ પોતે જાય શેઠ, ગીતાના પ્રવચનો ચાલતા હતા સંન્યાસ આશ્રમમાં. તો રવિવાર હતો ને તો શેઠ મોડા પડ્યા. તો પ્રવચન પૂરું થઈ ગયા પછી સ્વામીજીએ પૂછ્યું કે શેઠજી આજ કેમ તમે લગભગ 1.5 કલાક મોડા પડ્યા, આમ તો તમે નિયમિત રીતે આવો. તો કે હા સ્વામીજી, ઓલો રવિવાર છે ને તો છોકરો ઘરે હતો, અમારો પરણેલો છોકરો છે, હવે લગભગ એ બધું સંભાળી લીધું છે. તો એ કે બાપુજી હું આવું, એટલે મારે એને સમજાવવામાં જરા વાર લાગી, તું રહેવા દે, આ તો ગીતાના પ્રવચન છે, અમારા ઘરડા બુઢિયાઓ માટે છે. સ્વામીજીએ કહ્યું અરે લાવવો તો ને, એમાં શું, ભગવદ્ ગીતા તો બધાને માટે છે, ઉલટાનું એનું જીવન. અરે કે બાપુ ગીતા વાંચે ને તમારી પાસે સાધુ થઈ જાય, એવું નથી કરવું આપણે. તો સાધુ થઈ જાય એમાં તમને બીક લાગે તો ગુંડો થવો જોઈએ. સાધુ થાય એમાં કોકનો સાધુ થાય તો પાછા એમ કે ઓહો હો હાથ પેઢીને તારી દીધી, અને પોતાનો સાધુ થાય તો રોકે. એ સાધુ થઈ જાય. તો પછી સ્વામીજીએ કહ્યું તમે કેટલા વર્ષથી ગીતા સાંભળો? તો કે મને લગભગ આમ સત્સંગ કરતા 20 વર્ષ તો થઈ ગયા. તો તમે સાધુ થયા? તો તમારો છોકરો થઈ જાય એવી ચિંતા શું કામ કરો? અને સાધુ થવું એટલે એક સજ્જન વ્યક્તિ થવું. પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. અને હકીકતમાં જે સીધો છે એ જ સાધુ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. સાધુ થવું એટલે સમાજની પાસેથી ઓછામાં ઓછું લેવું અને સમાજને બને એટલું દઈ દેવું. અને આવા સાધુડાઓ એ સમાજની એસેટ છે. આપણે કામ કરીએ સમાજ માટેનું, એના કરતાં આ બધા વધારે કામ કરે છે, જે ગો સેવામાં સમર્પિત છે, ધર્મની સેવામાં અને સમાજના જાગરણમાં સમર્પિત છે. સમાજની પાસેથી ઓછામાં ઓછું લેવાનું, 2 હાદા લુગડા, ઘણી વાર તો જમીન ઉપર હોઈ જાય, 2 વાર જમવાનું, ઘણા તો 1 જ વાર જમે, ઘણા તો જે કંઈ હોય બધું પાછું ભેગું કરીને જમે. આવું તપસ્યાપૂર્ણ જીવન જેનું, ખાલી કપડાં જેના ભગવા નથી, એની વૃત્તિ ભગવી છે. ઓછામાં ઓછું સમાજની સાધુ અમે એટલા માટે થયા કે હવે અમારે અમારા માટે નથી જીવવાનું. આ કેસરિયા કર્યા છે. સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને સમાજને વધારામાં વધારે આપવાની ભાવના, એ સાધુ છે. આવો સાધુ સમાજની એસેટ છે. કે ગીતા કંઈ ભાગતા નથી શીખવાડતી, ગીતા તો જાગવાનું કહે છે. અમારે એક ભાવગીત છે, મેં બહુ વખત પહેલા સાંભળ્યું હતું, કે ભગવદ્ ગીતાને લઈને કેટલી ભ્રાંતિઓ, જે મોલા શેઠને હતી, છોકરાને નથી લાવવો કથા પ્રવચનમાં, સાધુ થઈ જાય. તમારા બધું સંભાળે કોણ? અરે ગીતા સાંભળશે તો ધંધો વધારે સારી રીતે કરશે. ગીતા મેનેજમેન્ટ પણ શીખવાડે છે. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જો તમારે શીખવું હોય તો ગીતા વાંચવી જ પડશે. અને અત્યારનો જમાનો એટલા બધા સ્ટ્રેસફુલ લાઈફનો છે, તનાવયુક્ત જીવન હૈ હર વ્યક્તિ કા. અને એમાં ભગવદ્ ગીતા દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહ સુખેષુ વિગત સ્પૃહ લાભા લાભવ જયા જયૌ, આ બધામાં સંતુલિત રહેવું એ ગીતા શીખવાડે. સફળતા અને વિફળતા એ બંનેમાં સંતુલન, માનસિક સંતુલન કેવી રીતે ટકી રહે, માનસિક શાંતિ તમારી કેવી રીતે ટકી રહે, એ ભગવદ્ ગીતા શીખવાડે. બસ મગજમાં કેટલીક ભ્રાંતિઓ પાડી લીધી. ગીતા એ તો સંન્યાસીઓ માટે, નહીં તો નિવૃત્ત થઈ ગયા હોય એના માટે, હવે કાંઠે બેઠા હોય એના માટે છે. ગીતા સાંભળે ને પછી માણસ બાવો થઈ જાય, કોણે કીધું? એક ખાનગી વાત કહું, તમે કોઈને કહેતા નહીં, તમને જ કહું છું. વાત ખાનગી છે, બહાર ન જાય. આ વાત તો આપણે શું હાવ એકદમ આત્મીય સંબંધ રહ્યો ને, એટલે તમારાથી શું છુપાવવું? તમે ઘરના કેવા
એટલે ખાનગી વાત છે, ખાલી તમને જ કહું છું. બોલો, પાછો માઇકમાં કહું છું એટલે ટીવીમાં રેકોર્ડ થાય છે અને આખી દુનિયામાં જાય છે, પણ જે સાંભળતા હોય એને જ કહું છું. લ્યો ને, આ વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. આ વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ વાત બાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. કોઈને કહેતા નહીં, વાત બહાર ન જાય. કોઈને કહેતા નહીં તો કહું, જગતમાં એવો એક દાખલો બતાવો. 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 ગીતા સમજીને કોઈ થયો હોય બાવો. 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 પ્રભુજીની વાણીને, શ્રી કૃષ્ણની વાણીને આમ વગોવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. આ વાત બાર જાય ના તમથી છુપાવાય ના. આ વાત બાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. સાધુ થવું એટલે, સાધુનો અર્થ છે સાધનોતિ પરકાર્યમ. બીજાના કાર્યને સિદ્ધ કરે એનું નામ સાધુ. પરહિત માટે જે જીવતો હોય એ સાધુ. ભગવદ્ ગીતા તમને સાધુ બનાવે છે, તમને સજ્જન બનાવે છે. પછી તમે બ્રહ્મચાર્યમાં હો, તમે ગ્રહસ્થમાં હો, તમે વાનપ્રસ્થમાં હો કે તમે સંન્યાસી હો, તમને સાધુ બનાવે. અર્જુન ને ભગવદ્ ગીતા સંભળાવી, સમજાવી અને એને કર્તવ્ય બોધ કરાયો અર્જુનને, અને યુદ્ધ રૂપ કર્તવ્યમાં લગાડ્યો. કારણ કે એક ક્ષાત્ર ધર્મ છે એનો, અને અધર્મની સામે લડવાનું. કે તારે તારા મોટા બાપાના છોકરાઓની સામે લડવાનું નથી ભાઈ. અધર્મ કરનારા, અન્યાય કરનારા એની સાથે તારો સંઘર્ષ છે. એટલે આ બધાની અંદર તું તારા સગા સંબંધીઓને ન જો અર્જુન. ક્યાં રહ્યા અમારા ગુરુ, ના રહ્યા આચાર્ય, ના રહ્યા મારા ભાઈઓ, ના રહ્યા મારા બધા મિત્રોને આચાર્યાન, માતુલાન, ભ્રાતૃન, પુત્રાન, પૌત્રાન, સખીંસ તથા આ મારા મામા શલ્ય. એમ નહીં, તારે લડવાનું છે એ અધર્મ સામે લડવાનું છે. તારે અન્યાય સામે સંઘર્ષ કરવાનો છે, અને તારો ક્ષાત્ર ધર્મ છે.